આજનો વિડિયો લેક્ચર જે છે એ ઇકોનોમી અંગેનો વિડિયો લેક્ચર છે. આપ સૌ જાણતા હશો કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં ઇકોનોમી એક મહત્વપૂર્ણ સબ્જેક્ટ છે અથવા તો જીએસનો સેક્શન છે, કોર સબ્જેક્ટ છે, મેજર સબ્જેક્ટ છે, એનું ઘણું બધું વેઇટેજ છે, ઇમ્પોર્ટન્સ છે. એટલે આને હળવાશથી ના લેતા, હા થોડો ટેકનિકલ છે અને સાયન્સ અને ટેકનોલોજીની જેમ ઇકોનોમી એ પણ સૌથી વધુ ડાયનેમિક છે. એટલે બિગિનર્સને ક્યારેક એ સમજવામાં તકલીફ પડતી હોય છે, પણ ધીરે ધીરે એ સમજાઈ જશે. જો તમે પાછલા વર્ષોના પેપર્સનું એનાલિસિસ કર્યું હશે તો પ્રિલિમમાં દર વર્ષે લગભગ 14થી લઈને 20-21 જેટલા ક્વેશ્ચન આવતા જ હોય છે. યુપીએસસીની મુખ્ય પરીક્ષા છે એમાં પણ મિનિમમ 70-80 માર્ક્સથી લઈને 100-110 માર્ક્સ સુધીનું પૂછાયેલું છે ઇકોનોમીમાંથી. એ સિવાય ઇન્ટરવ્યૂ માટે પણ યુઝફુલ છે. ઇન્ટરવ્યૂમાં પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે. અમુક ટર્મ એ ડિફાઇન કરવાનું પણ પૂછે જ છે, જેમ કે સેન્સેક્સ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એ ઇન્ટરવ્યૂમાં મને પૂછેલું છે. સેન્સેક્સનું ફૂલ ફોર્મ શું છે? એ સિવાય એફડીઆઈ એનું ફૂલ ફોર્મ શું છે, એ શું છે? એટીએમનું ફૂલ ફોર્મ શું છે? ડેવલપમેન્ટ અને ગ્રોથ વચ્ચેનો ડિફરન્સ શું છે? ડેવલપમેન્ટ કેવો હોવો જોઈએ, બરાબર, વિકાસ કેવો હોવો જોઈએ? ટૂંકમાં કોર સબ્જેક્ટ છે. પ્રિલિમમાં પણ એનું વેઇટેજ છે. મુખ્ય પરીક્ષામાં પેપર 3માં આ સેક્શન છે તો ત્યાં પણ એનું વેઇટેજ છે. ઇન્ટરવ્યૂમાં પણ યુઝફુલ છે, એસેમાં પણ યુઝફુલ થઈ શકે એમ છે. ઇકોનોમી બેઝડ એસે પીવાયક્યુ તમે જોઈ લેજો તો ઘણા બધા એસે ઇકોનોમી રિલેટેડ મુકાયેલા છે. અધર એક્ઝામ્સ એમાં પણ યુઝફુલ છે, જેમ કે યુપીએસસી કન્ડક્ટ કરે છે, સીડીએસની એક્ઝામ છે, એ સિવાય બીજી એક્ઝામ છે એમાં પણ યુઝફુલ છે. એસએસસી, રેલવે, બેંક, ઇવન આપણા ગુજરાતની જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ક્લાસ 3ની એક્ઝામ હોય તો એમાં પણ કરંટ ઇકોનોમી, સ્ટેટિક ઇકોનોમી એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે. હવે આ ઇકોનોમી જે છે તો યુપીએસસી ઉપર આપણે ફોકસ કરશું. એનો સિલેબસ શું છે અને પ્રિપેર કરવા માટેના રિસોર્સિસ કયા કયા હશે. પ્રિલિમના સિલેબસમાં તમે જોશો નોટિફિકેશનમાં તો એટલું જ લખેલું છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ લખ્યું છે. ઇકોનોમિક્સ એઝ એ સબ્જેક્ટ એ રીતે નહીં લખ્યું. ઇકોનોમિક ડેવલપમેન્ટ આ બહુ ઇમ્પોર્ટન્ટ કી વર્ડ છે. એનાથી તમને એક ડાયરેક્શન મળશે પ્રિપેરેશનની. પછી ઇન્ક્લુઝન, પછી એક કી વર્ડ વાપરે છે પોવર્ટી. ભારતમાં ગરીબી ઘણી બધી છે, જો કે ઘટતી જાય છે, તો એક કી વર્ડ છે પોવર્ટી, તો એના પર ફોકસ કરવાનો છે. મેઇન્સનો સિલેબસ થોડો ડિફાઇન કરેલો છે, છતાં પણ વેલ ડિફાઇન્ડ નથી. મેઇન્સમાં પણ ઇન્ડિયન ઇકોનોમી, ઇકોનોમિક ડેવલપમેન્ટ એના રિલેટેડ મુદ્દાઓ મૂકેલા છે. એ અહીંયા ઇમ્પોર્ટન્ટ એરિયા કયા કયા છે, ટોપિક કયા કયા છે એમાં હું લઈ લઈશ. ડિટેલમાં આપણે વાત નહીં કરતા, એ તમે નોટિફિકેશનમાં જોઈ શકશો. હવે કઈ રીતે તૈયારી કરવી? ઇકોનોમી હોય કે હિસ્ટ્રી હોય, પોલિટી હોય કે જીએસનો કોઈ પણ સેક્શન હોય, તો સૌથી પહેલાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ જીએસના એક ભાગ તરીકે તમારા સિલેબસમાં છે. કહેવાની જરૂર એટલા માટે છે કે અહીંયા ગ્રેજ્યુએશનના એક સબ્જેક્ટ તરીકે ઇકોનોમિક્સનો સ્ટડી કે પ્રિપેરેશન નથી કરવાની. જીએસના એક પાર્ટ સેક્શન તરીકે એની પ્રિપેરેશન કરવાની છે અને એ પ્રમાણે તમારી પાસે રિસોર્સિસ હોવા જોઈએ. હવે રિસોર્સિસની વાત કરીએ તો સૌથી પહેલાં એ આપ સૌ જાણો છો એનસીઆરટી બુક્સ. જીએસનો કોઈ પણ સબ્જેક્ટ કે સેક્શન હોય, પોલિટી હોય, હિસ્ટ્રી હોય કે ઇકોનોમી હોય, ઇકોનોમી માટે પણ તમારો બેઝ બનાવશે, તમારો ફંડામેન્ટલ મજબૂત કરશે, તો એ બુક્સ જે છે એ એનસીઆરટી બુક્સ છે. આમાં ઘણા પૂછતા હોય છે કે 9th સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીની એનસીઆરટી બધી વાંચવી, તો એવું છે નહીં. મારી સલાહ એ છે કે 9thથી લઈને 10th સુધીના સ્ટાન્ડર્ડની જે એનસીઆરટી છે એ નહીં વાંચો તો ચાલશે. એટલું જ નહીં, 12th સ્ટાન્ડર્ડની માઇક્રો ઇકોનોમીની એનસીઆરટી જે છે એમાં પણ પહેલું બીજું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, છતાં એ અધર બુક્સમાં મળી રહે છે, નહીં વાંચો તો ચાલશે. પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ રિલેટેડ 11th સ્ટાન્ડર્ડની એનસીઆરટી છે અને 12th સ્ટાન્ડર્ડની એનસીઆરટી મેક્રો ઇકોનોમિક્સ, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
અને થરોલી પૂરેપૂરી વાંચવાની છે, એ ભૂલ ના થાય. એટલે એનસીઆરટી બુક્સ મસ્ટ છે. એનાથી તમારો બેઝ ક્લિયર થશે, ફંડામેન્ટલ મજબૂત બનશે, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ ટેકનિકલ સબ્જેક્ટ છે, સહેલાઈથી સમજાશે નહીં. એટલે એનસીઆરટીમાં 11th એનસીઆરટી અને 12thની માઇક્રો ઇકોનોમિક્સ એની એનસીઆરટી એ તમે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી નાખજો. એ પછી એડવાન્સ લેવલની બુક્સ ઉપર આવવાનું. માર્કેટમાં ઘણી બધી ઇકોનોમીની બુક્સ સારા ઓથર પણ છે અને ટોપર્સની પણ બુક્સ છે. તો ગમે તે એક તમે એ પસંદ કરી લેજો. એનસીઆરટી પછી એ એડવાન્સ લેવલની બુક્સમાંથી પ્રિપેરેશન કરવાની હોય છે. એ સિવાય ઘણા લોકો ટોપર્સની નોટ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ એનું મટીરિયલ એનો પણ ઉપયોગ કરતા હોય છે. બરાબર છે, પણ બહુ ભેગું ના કરતા. અગાઉના વિડીયો લેક્ચરમાં પણ મેં કહ્યું છે કે જીએસનો કોઈ પણ સબ્જેક્ટ હોય, પછી એ હિસ્ટ્રી હોય, પોલિટી હોય કે આ ઇકોનોમી હોય, 2થી વધારે સોર્સિસનો ઉપયોગ ના કરશો. આ સબ્જેક્ટ ઘણાને ભારે લાગે છે, ટેકનિકલ છે એટલા માટે, અને સૌથી વધુ ડાયનેમિક છે એટલા માટે. એટલે વારંવાર રિવિઝન કરવું બહુ જરૂરી છે, તો જ સમજાશે, નહીતર તકલીફ પડશે. એટલે વધારે પડતા સોર્સિસનો ઉપયોગ ના કરશો. પહેલું કામ એનસીઆરટી બુક્સ, અને પછી એડવાન્સ લેવલની કોઈ બુક હોય તો એ બુક, અથવા તો કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મટીરિયલ, અથવા તો ટોપર્સની નોટ. એ સિવાય ઓનલાઈન પ્લેટફોર્મ એનો પણ ઉપયોગ કરી શકો. સરકારી વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ્સ, જેમ કે નીતિ આયોગની વેબસાઇટ છે, આરબીઆઈની વેબસાઇટ છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, બરાબર. તો સરકારી અથવા ઓફિશિયલ જે સાઇટ છે એમાંથી પણ તમને ઓથેન્ટિક માહિતી, ડેટા, ફેક્ટ એ બધું મળતું રહેશે. એટલે એનો પણ ઉપયોગ કરી શકો. ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે, જેમ કે ઘણા બધા ઇકોનોમીના ટીચર્સ, ઇકોનોમી રિલેટેડ અમુક ટીચર્સની પોતાની ચેનલ પણ હોય છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. મતલબ યુટ્યુબ ચેનલ, એનો પણ ઉપયોગ કરી શકો. ચેટ જીપીટી, એઆઈ, એનો પણ ઉપયોગ કરી શકો. ન્યૂઝપેપર્સ, મેગઝિન્સ, તો એનો પણ ઉપયોગ કરી શકો. ગમે તે એક તમે ન્યૂઝપેપર પકડી રાખો તો સારું છે. વધારે પડતા ન્યૂઝપેપર, મતલબ કે સ્પેશિયલ ઇકોનોમી રિલેટેડ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ કે ઇકોનોમિક ટાઈમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડ, તો એ રીતે લેવાની જરૂર છે નહીં. ગમે તે ઇન્ડિયન એક્સપ્રેસ કે ધી હિન્દુ વાંચતા હોય તો એમાં ઇકોનોમી રિલેટેડ કરંટ અફેર્સ આવતા હોય છે, તો એનો ઉપયોગ કરી શકો. અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે, એમાં ડેલી અપડેટ આપતા હોય છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. અને પછી એનું પ્રિન્ટ આઉટ કાઢી શકો તમે. મેગઝિન્સ, એમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મેગઝિન પણ હોય છે, ગમે તે એક મેગઝિનનો ઉપયોગ કરી શકો. એ સિવાય સરકારી મેગઝિન પણ હોય છે. જેમ કે આ મારી સલાહ છે, માત્ર ઇકોનોમીમાં નહીં, બધી એક્ઝામમાં, ઇવન એસેમાં, ઇન્ટરવ્યૂમાં, બધી જગ્યાએ કામમાં આવે એવા 2 સરકારી મેગઝિન જે છે, યોજના અને કુરુક્ષેત્રે, તો એનો પણ ઉપયોગ કરી શકો. કેમ કે એ સરકારી છે અને યુપીએસસી સરકારી બોડી છે, એટલે સરકારી આંકડાઓ, સરકારી માહિતી એ જ ઓથેન્ટિક ગણવામાં આવે છે. એટલે યોજના કુરુક્ષેત્રે એ મેગઝિન, એનો પણ ઉપયોગ કરી શકો. પીઆઈબીની વેબ, એનો પણ ઉપયોગ કરી શકો. આ બધું ના કરવું હોય તો કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ હોય, ત્યાં એક જ જગ્યાએ બધી માહિતી પ્રોવાઈડ થતી હોય છે, ત્યાંથી પણ તમે માહિતી પ્રાપ્ત કરી શકો. એ સિવાય રિપોર્ટ્સનો ઉપયોગ કરજો જ. અને એમાં ખાસ કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જેમ કે આરબીઆઈનો રિપોર્ટ છે, આપણો ભારત સરકારનો રિપોર્ટ છે, ખાસ કરીને નીતિ આયોગના રિપોર્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ તમને ખાસ કરીને એસેમાં એટલું જ નહીં, મેઇન્સમાં, આન્સર રાઇટિંગમાં બહુ યુઝફુલ થશે, તો એનો પણ ઉપયોગ કરી શકો. એ સિવાય જે વર્ષે તમારે પ્રિલિમ આપવાની હોય એ વર્ષનું બજેટ અને ઇકોનોમિક સર્વે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બજેટ અને ઇકોનોમિક સર્વે, એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે, પ્રિલિમમાં પણ, મેઇન્સમાં પણ, ઇન્ટરવ્યૂમાં પણ, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આ રીતે સિલેબસ અને રિસોર્સિસ છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે કે પ્રિપેર કેવી રીતે કરવો. ઇકોનોમી સબ્જેક્ટ જે છે અથવા જીએસનો સેક્શન છે, તો એમાં સ્કોર કરવા માટે પ્રિલિમમાં તેમજ મુખ્ય પરીક્ષામાં તો કઈ રીતે એની સ્ટ્રેટેજી હોઈ શકે, એપ્રોચ શું રાખવો જોઈએ, કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં કહ્યું એમ
કે હિસ્ટ્રી જેવો સહેલો સબ્જેક્ટ નથી, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ નથી, ટેકનિકલ છે અને વધુ ડાયનેમિક છે. એટલે આમાં તમારે ઉતાવળ કરવાની જરૂર છે નહીં. ઉતાવળ કરશો તો સમજવામાં મુશ્કેલી પડી શકે એમ છે. એટલે જ્યાં સુધી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ના થાય ત્યાં સુધી આગળ વધવાનું નહીં. કેમ કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો તમને કરંટ ઇકોનોમિક અફેર્સમાં કંઈ ખબર પડશે નહીં, સમજાશે જ નહીં. બરાબર? એટલે સ્વાભાવિક છે કે બેઝિક પ્રિપેરેશન પહેલાં કરવાની છે એ એનસીઆરટી અને અધર બુક્સમાંથી એ તમે કરી શકશો. પણ માની લો કે તમે નવા જ છો, પ્રિપેરેશન ચાલુ કરવી છે ઇકોનોમીની, તો પહેલું સ્ટેજ જે છે એ સિલેબસનું ડીકોડિંગ અને પીવાયક્યુનું એનાલિસિસ. કેમ કે યુપીએસસીએ પ્રિલિમમાં ઇકોનોમીનો સિલેબસમાં જે મુદ્દા મૂક્યા છે, ટોપિક મૂક્યા છે, કે મેઇન્સમાં જે ટોપિક મૂક્યા છે એમાં ડિટેલમાં વાત નથી કરી. એ આપણે સમજી જવાનું છે. જેમ કે પ્રિલિમમાં માત્ર એટલું લખ્યું છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, પણ એમાં કયા કયા સબ ટોપિક આવે, કેવી કેવી પોલિસીઝ આવે, તો એ કંઈ લખ્યું નથી. એટલે જ્યારે પણ નોટ મેકિંગ કરો ત્યારે તમારે તમારી નોટ્સની આગળના 3 પેજ જે છે એમાં સિલેબસનું ડીકોડિંગ, મતલબ કે મેઇન ટોપિક, પછી એના અંદર રહેલા સબ ટોપિક્સ, એ બધા વિશે ડિટેલમાં તમારે એ મુદ્દા લખી દેવાના છે. આનો ઘણો બધો બેનિફિટ થશે. બેનિફિટ એ થશે કે જ્યારે પણ તમે પીવાયક્યુનું એનાલિસિસ કરશો કે પછી કરંટમાં ન્યૂઝપેપર કે મેગઝીન વાંચશો ઓનલાઈન કે ઓફલાઈન, તો તમને ખબર પડશે કે આ મુદ્દો, આ ટોપિક એ સિલેબસમાં છે અથવા સિલેબસ રિલેટેડ છે, તો હું પ્રિપેર કરું. બરાબર? એટલે સિલેબસનું ડીકોડિંગ એ કરવાનું જ છે અને તમારી નોટના આગળના 3 પેજ ઉપર એ બધું લખી દેવાનું છે. એ પછી પીવાયક્યુનું એનાલિસિસ કરવાનું છે, પ્રિપેર નહીં કરવાનું. અને એમાં પ્રિલિમના ક્વેશ્ચન પણ આવી ગયા અને મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 3માં આ સેક્શન અથવા સબ્જેક્ટ છે. તો મુખ્ય પરીક્ષામાં ઇકોનોમી રિલેટેડ કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે, તો એ બધું એનાલિસિસ કરવાનું છે. એટલે તૈયાર ના કરતા પણ પ્રિલિમમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, મુખ્ય પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, તો એનાલિસિસ તમારે કરવાનું છે. એનાથી ફાયદો એ થશે કે ખાસ કરીને પાછલા 10 વર્ષના પેપર્સનું એનાલિસિસ આ મારી સલાહ છે. કોઈક 5 વર્ષ પણ કહે છે, પણ મારો અનુભવ જે છે તો પાછલા 10 વર્ષના, મિનિમમ 10 વર્ષના પ્રિલિમના પેપર, મુખ્ય પરીક્ષાના પેપર, એનું એનાલિસિસ કરો તો બહુ સારું છે. કેમ કે યુપીએસસી પ્રશ્નો પૂછવાની જે સ્ટાઇલ છે, મેથડ છે, ટ્રેન્ડ છે, પેટર્ન છે, તો એ ક્યારેક ચેન્જ કરતી રહેશે. એટલે છેલ્લા 10 વર્ષના પ્રિલિમના અને મુખ્ય પરીક્ષાના ઇકોનોમીના ક્વેશ્ચન જોઈ લો, એનું એનાલિસિસ કરો તો બહુ સારું છે. એનાથી ફાયદો એ થશે કે ટ્રેન્ડ કેવી રીતે ચેન્જ થઈ રહ્યો છે, નવી પેટર્ન આવી રહી છે કે નહીં, કયા કયા એરિયામાંથી ક્વેશ્ચન વધુ પૂછાઈ રહ્યા છે. જેમ કે એગ્રીકલ્ચર રિલેટેડ ક્વેશ્ચન પ્રિલિમમાં કે મુખ્ય પરીક્ષામાં આવશે એટલે આવશે. બરાબર? ફિસ્કલ પોલિસી, મોનિટરી પોલિસી, બેન્કિંગ ઓપરેશન, એના રિલેટેડ ક્વેશ્ચન એ મેઇન મુદ્દા છે, આવે એટલે આવે. ઇન્ક્લુઝિવ ગ્રોથ, ડેવલપમેન્ટ, એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય એટલે પૂછાય. બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે ઇમ્પોર્ટન્ટ એરિયા કયા છે એ પણ ખબર પડશે, કેટલી ડેપ્થમાં જઈને ક્વેશ્ચન પૂછી રહ્યા છે એ પણ પીવાયક્યુનું એનાલિસિસ કરશો એના પરથી ખબર પડશે. એટલે સૌથી પહેલું સ્ટેજ જે છે એ આ છે, સિલેબસનું ડીકોડિંગ અને પીવાયક્યુઝનું એનાલિસિસ. બીજો મુદ્દો તમે એ ધ્યાન રાખજો કે ઇકોનોમીને જનરલ સ્ટડીના એક પાર્ટ તરીકે, એક સબ્જેક્ટ તરીકે પ્રિપેર કરવાનો છે, નહીં કે ગ્રેજ્યુએશનના એક સબ્જેક્ટ તરીકે. મતલબ આપણે ઇન્ડિયન ઇકોનોમી કઈ રીતે કામ કરે છે, ભૂતકાળમાં કેવું હતું, અત્યારે સિચ્યુએશન કેવી છે, એનું ફ્યુચર કેવું છે, એના મેઇન પિલર કયા છે, એનો બેઝિક શું છે, એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. નહીં કે ગ્રેજ્યુએશનનો એક સબ્જેક્ટ ઇકોનોમિક્સ એ રીતે પ્રિપેર નહીં કરવાનું. હા, અમુક બેઝિક પ્રિન્સિપલ કામમાં આવી શકે એમ છે, પણ કહેવાનો મતલબ એ છે કે જીએસની રીતે ઇકોનોમીને પ્રિપેર કરજો, નહીં કે ગ્રેજ્યુએશનના એક સબ્જેક્ટ તરીકે. નહીંતર બહુ ટાઈમ લઈ લેશે, થિયોરેટિકલમાં ઊંડા ઉતરી જશો, એ વેસ્ટેજ ઓફ ટાઈમ છે.
અને કોઈ રીતે યુઝફુલ છે નહીં પ્રિલિમમાં કે મેઇન્સમાં, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કે ઇન્ટરલિંક્ડ છે. આમ તો બધા સબ્જેક્ટ શિક્ષણની બધી જ બ્રાન્ચીસ એ ઇન્ટરલિંક્ડ જ છે અને યુપીએસસી અત્યારે ઇન્ટરલિંક્ડ ક્વેશ્ચન વધુ પૂછી રહી છે પ્રિલિમમાં, મુખ્ય પરીક્ષામાં. અને ના પૂછે તો પણ પહેલી વસ્તુ હું તમને કહી દઉં, એ અગાઉના વિડીયો લેક્ચરમાં પણ કે હાઉ ટુ પ્રિપેર જીએસ એમાં મેં કહેલું જ છે, ઇકોનોમી પહેલાં પ્રિપેર ના કરતા સૌથી પહેલાં હિસ્ટ્રી પ્રિપેર કરજો, અથવા તો હિસ્ટ્રી જિયોગ્રાફી એ જોડે પ્રિપેર કરી શકો. અહીંયા બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું છે તો ઇકોનોમીમાં થોડું સહેલું થશે, એટલું જ નહીં અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થશે, એટલું જ નહીં ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 3 એમાં ઇકોનોમી છે, એમાં જ્યારે તમે આન્સર લખશો અને એ આન્સરમાં તમે આ બધું ઇન્ટરલિંકિંગ કરશો તો તમારો આન્સર મૌલિક બનશે, ડેપ્થ આવશે અને માર્ક્સ મળશે, સ્કોર થશે. જેમ કે ઇકોનોમીના ઘણા બધા મુદ્દાઓ જે છે એ જ્યોગ્રાફીના સિલેબસના મુદ્દાઓ સાથે ઓવરલેપ પણ થાય છે. એગ્રીકલ્ચર અહીંયા પણ છે, અહીંયા પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા પણ છે, અહીંયા પણ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરલિંકિંગ તમારે કરવાનું જ છે અને એ યુઝફુલ થશે મેઇન્સમાં. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેમ કે ઇકોનોમિક પ્લાનિંગ. તો 1991 પછી આપણું ઇકોનોમિક પ્લાનિંગ ધીરે ધીરે ચેન્જ થયું છે. 1991 પહેલાં ઇકોનોમિક જે પ્લાનિંગ હતું એ સોશિયાલિસ્ટ મોડવાળું હતું. 1991 પછી આપણે કેપિટલિસ્ટ મોડેલ તરફ આગળ વધી રહ્યા છે. પણ કહેવાનો મતલબ એ છે કે ઇકોનોમી રિલેટેડ અથવા ઇકોનોમિક કરંટ અફેર્સ તો એના રિલેટેડ બેકગ્રાઉન્ડ જે છે તો એ બેકગ્રાઉન્ડ એ હિસ્ટ્રીમાંથી તમને ખબર પડી જશે. હિસ્ટ્રીમાંથી આપણે શીખી શકીએ કે કોઈ પણ દેશ એની જે ઇકોનોમી છે એનું ઇવોલ્યુશન કેવી રીતે થયું છે, કરન્સી એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું છે. અત્યારે જેમ બેન્કિંગ સિસ્ટમ જે છે કે બેન્કિંગ પ્રણાલી જે છે તો હિસ્ટ્રીમાં આવે જ છે કે એન્શિયન્ટ ઇન્ડિયામાં ગિલ્ડ સિસ્ટમ હતી જ. એટલે તેનો મતલબ એ છે કે આ રીતે ઇકોનોમી પછી વાંચજો. પોલિટી એ પણ પહેલાં છે. અહીંયા હું ગવર્મેન્ટની વાત કરું છું, સરકાર, કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર નહીં, કેન્દ્રીય સરકાર જે છે ભારત સરકાર, તો એની જે પોલિસી છે, એની નીતિઓ છે, એના પ્રોગ્રામ્સ છે, એના ઉદ્દેશો છે, ગોલ છે, તો એની પણ ઇમ્પેક્ટ થતી હોય છે, બરાબર. બીજું કે સોશિયલ જસ્ટિસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઇકોનોમી દ્વારા એ પ્રાપ્ત કરી શકાય એમ છે. એટલે સ્વાભાવિક છે કે પહેલાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી એ પ્રિપેર કર્યું હોય અને પછી ઇકોનોમી પ્રિપેર કરો તો વધુ સારું છે. આ મારી સલાહ છે, બરાબર. હવે ઇકોનોમીને પ્રિપેર કરવી છે તો સૌથી સારો એપ્રોચ શું હોઈ શકે, સ્ટ્રેટેજી શું હોઈ શકે? સૌથી પહેલાં બેઝિક પ્રિપેર કરી જ નાખો. ઇકોનોમીનું બેઝિક તમારે ફંડામેન્ટલ સ્ટેટિક પોર્શન જે છે એ પ્રિપેર જ કરી નાખવાનો છે. એ પછી જ તમારે કરંટ અફેર્સ એને પ્રિપેર કરવાનું છે. જો બેઝિકમાં કચાશ હશે તો કરંટ ઇકોનોમિક ડેવલપમેન્ટ કે જે પણ કરંટ અફેર્સ છે ઇકોનોમી રિલેટેડ એ સમજાશે જ નહીં. ફોર એક્ઝામ્પલ, ઇન્ફ્લેશન જે છે, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે રેપો રેટ, આરબીઆઈ રેપો રેટમાં ચેન્જ કરતી હોય છે. તો રેપો રેટ જો તમને ખબર હશે, મતલબ કે રેપો રેટ એટલે શું એનું બેઝિક તમને ખબર હશે તો ઇન્ફ્લેશનને બહુ સારી રીતે સમજી શકશો. એટલું જ નહીં મુખ્ય પરીક્ષામાં એક્સપ્લેન કરી શકશો, બરાબર. એટલે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં હું તમને કહી દઉં કે મહત્વપૂર્ણ એરિયા અથવા તો મહત્વપૂર્ણ ટૉપિક જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તમારે નોટ મેકિંગ કરતી વખતે પહેલાં બેઝિક જે ટૉપિક છે, ફંડામેન્ટલ અથવા તો કોન્સેપ્ટ જે છે એના રિલેટેડ તમારે નોટ્સ બનાવી દેવાની છે. અને પછી એની સામે કરંટમાં જે પણ ડેવલપમેન્ટ થયું હોય કે કરંટ અફેર્સ હોય, ઇકોનોમી કરંટ અફેર્સ, એ તમારે શોર્ટમાં લખી દેવાનું છે. અહીંયા અમુક ઇમ્પોર્ટન્ટ જે ટૉપિક છે, એરિયા છે, એ હું તમને કહી દઉં.
લખવું હોય તો તમે લખી શકશો. અને એ જે બેઝિક છે એ બેઝિક ક્યાંથી મળશે? એ સૌથી વધારે એનસીઆરટી બુક્સમાંથી. એ સિવાય કોઈ ઓથેન્ટિક બુક્સ સિલેબસ ઇકોનોમીના સિલેબસને કવર કરતી હોય, એની ડિમાન્ડને સેટિસ્ફાઈ કરતી હોય એવી એડવાન્સ લેવલની બુક કે મટીરિયલ કે કોઈ ટોપર્સની નોટ એનો ઉપયોગ કરી શકો. આમાં બેઝિકમાં તમારે હું તમને કહી દઉં કે આ મારો અનુભવ છે. ખાસ કરીને ઇકોનોમિક ડેવલપમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન એ મેઇન્સમાં વધારે પૂછાયેલા છે. પ્રિલિમમાં બેઝિક કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી એ રિલેટેડ ક્વેશ્ચન, સ્ટેટિક બેઝડ ક્વેશ્ચન એ વધુ પૂછાતા હોય છે. છતાં પણ એવી ચોક્કસ ધારણા બાંધી ના લેશો કે પ્રિલિમમાં માત્ર સ્ટેટિક જ પૂછાય છે. જે પણ સ્ટેટિક પૂછાય છે એનો સંબંધ, એનું રિલેશન ક્યાંક ને ક્યાંક એ વર્ષની પ્રિલિમમાં હોય જ છે કે મુખ્ય પરીક્ષામાં હોય જ છે. બરાબર? જેમ કે ક્યાંક રિસેશન આવી ગયું હોય કે પછી ડિપ્રેશન કે ઇકોનોમિક સ્લો ડાઉન ચાલુ થયું હોય તો રિસેશન શું છે એનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તો એ બુક્સમાંથી મળશે. મોંઘવારી વધી ગઈ હોય, ઇન્ફ્લેશન, તો મોંઘવારી શું છે, એના કેટલા પ્રકાર છે, એટલું જ નહીં સ્ટેગફ્લેશન શું છે, તો એ તમને અહીંયાથી મળશે. એ માટે ગવર્મેન્ટ શું કરે છે, કોઈ પણ દેશની કેન્દ્રીય બેંક, આપણી જે કેન્દ્રીય બેંક છે એ આરબીઆઈ, એ કેવા સ્ટેપ લે છે, એના ઓપરેશન કેવા છે, મોનિટરી પોલિસી કેવી છે, તો એ ત્યારે સમજાશે. બરાબર? ટૂંકમાં પહેલાં બેઝિક પ્રિપેર કરવાનું છે અને એમાં પણ ઇમ્પોર્ટન્ટ એરિયા તમારે લખવું હોય તો લખી શકશો. એ એનસીઆરટીમાં ચોખ્ખા ટાઇટલ આપેલા જ છે, નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રિલિમમાં પણ એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. મેઇન્સમાં મોટાભાગે એપ્લિકેશન બેઝડ વધારે છે. બરાબર? અને ઇન્ક્લુઝિવ ગ્રોથ, ડેવલપમેન્ટ એના રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછાય છે મેઇન્સમાં. પ્રિલિમમાં બેઝિક સ્ટેટિક એવા ક્વેશ્ચન વધારે પૂછાય છે. છતાં પણ યુપીએસસી વિશે કોઈ ધારણા બાંધી ના લેશો. ક્યારેક એવું પણ થયું છે કે મોટા ભાગના 90% ક્વેશ્ચન પ્રિલિમમાં એ કરંટ બેઝડ જ હોય. બરાબર? અહીંયા પહેલો ટોપિક જે છે એ નેશનલ ઇન્કમ છે. પછી તમારે શું કરવાનું કે નેશનલ ઇન્કમ, તો પછી એમાં આ મેઇન ટોપિક છે. એ પછી એને ડિવાઈડ કરી નાખો સબ ટોપિકમાં. જેમ કે નેશનલ ઇન્કમ છે તો આનો કોન્સેપ્ટ શું છે, એની માપણી, મેજરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, જીડીપી શું છે, જીએનપી શું છે, એનડીપી શું છે, એનએનએમપી શું છે, ઇવન ગ્રીન જીડીપી શું છે. તો પછી એ સબ ટોપિક છે. બરાબર? તો એ રીતે નેશનલ ઇન્કમ છે. એ પછી અનએમ્પ્લોયમેન્ટ છે, પોવર્ટી છે, ઇન્ટરેસ્ટ રેટ છે. ઇન્ટરેસ્ટ રેટ તો કોણ નક્કી કરે છે? તો આરબીઆઈ છે. ઇન્ટરેસ્ટ રેટ તો એમાં કઈ રીતે છે? તો રેપો રેટ છે, પછી એસએલઆર છે, સીઆરઆર છે, બેંક રેટ છે. બરાબર? તો એ રીતે પણ લઈ શકાય. એ પછી ફાઇનાન્સ રિલેટેડ અને બેન્કિંગ રિલેટેડ એ મુદ્દાઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. બેન્કિંગ રિલેટેડ મુદ્દાઓ તમે બહુ ધ્યાન રાખજો, કેમ કે એમાંથી પ્રિલિમમાં તેમજ મુખ્ય પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલા છે. મતલબ કે આખું આપણું બેન્કિંગ સેક્ટર, અને એમાં ટોપમાં જે બોડી છે જે રેગ્યુલેશનનું કામ કરે છે એ આરબીઆઈ છે. તો આરબીઆઈ વિશે માહિતી આપણી પાસે પૂરેપૂરી હોવી જોઈએ. એના ફંક્શન કયા છે એ પણ તમારે લખી દેવાનું. એ બધો સ્ટેટિક પાર્ટ છે. એ સિવાય આરબીઆઈનું મુખ્ય ટૂલ જે છે એ મોનિટરી પોલિસી, જે મની સપ્લાય અને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટેનું એક મહત્વપૂર્ણ ટૂલ છે. તો મોનિટરી પોલિસી શું છે, એના કયા કયા પાર્ટ છે, તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. જો કે એ લેટેસ્ટમાં મોનિટરી પોલિસી હોય એને જ તમે પ્રિપેર કરજો. મતલબ જે વર્ષે તમારે પ્રિલિમ કે મુખ્ય પરીક્ષા આપવાની હોય એ વર્ષની મોનિટરી પોલિસી. બરાબર? એટલે મની સપ્લાય તો એ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો એનું બેઝિક તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય અહીંયા કેપિટલ માર્કેટ, મની માર્કેટ. કેપિટલ માર્કેટ એ લોંગ ટર્મ માટે હોય છે, મની માર્કેટ એ શોર્ટ ટર્મ માટે હોય છે. તો એ શું છે એનું બેઝિક તમારે પ્રિપેર કરવાનું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એ સિવાય અહીંયા
બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો આરબીઆઈ છે, એ સિવાય પ્રાઇવેટ બેન્કો પણ છે, એટલે કે કોમર્શિયલ બેન્કો પણ છે, પછી કોઓપરેટિવ બેન્કો પણ છે, એ સિવાય નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ માટે કયા કયા નિયમો છે, ભારત સરકાર જે નિયમો કાયદાઓ લાવતી હોય છે, તો એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. ફિસ્કલ પોલિસી, મોનિટરી પોલિસી, એમાંથી ક્વેશ્ચન આવે જ છે, એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ફિસ્કલ પોલિસી એ ભારત સરકાર ખાસ કરીને એનું જે મંત્રાલય છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, એ તૈયાર કરતું હોય છે. તો ફિસ્કલ પોલિસી, તો એમાં ટેક્સેશન પણ આવી જાય છે. તો ટેક્સેશન એ પણ એનું બેઝિક તમારે પ્રિપેર કરી નાખવાનું છે. અને એમાં ડીપમાં ઉતરીએ તો ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, જીએસટી એ પણ લઈ શકાય, બરાબર. એ મહત્વપૂર્ણ મુદ્દો છે. જીએસટી તો એ અંગેની બોડી જીએસટી કાઉન્સિલ, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એમાં ખાસ કરીને ટેરિફ પોલિસી, ટ્રેડ પોલિસી, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના રિલેટેડ જો કે કરંટ બેઝડ ક્વેશ્ચન વધારે હોય છે, પણ એનું જે પણ બેઝિક છે એ તમારે પ્રિપેર કરવાનું જ છે. એ સિવાય લેટેસ્ટ બજેટ, જે વર્ષે પ્રિલિમ કે મુખ્ય પરીક્ષા આપવાની હોય એ વર્ષનું બજેટ અને ઇકોનોમિક સર્વે તમારે કમ્પલસરી જોવાનું જ છે. એમાંથી ઘણા બધા મુદ્દાઓ એ તમારે પ્રિપેર કરવાના જ હોય છે. જેમ કે દર વર્ષે બજેટમાં જાત જાતની સ્કીમ એ ભારત સરકાર એની જાહેરાત કરતી હોય છે. એમાંથી પણ ઘણા બધા ટર્મ, ઇકોનોમિક ટર્મ, કીવર્ડ્સ એ આપણને મળી રહે છે. તો ક્યારેક ટર્મ પણ પૂછી નાખે છે. જેમ કે વોટ ઇઝ બ્લુ ઇકોનોમી? આ વર્ષના બજેટમાં ઓરેન્જ ઇકોનોમી એવો કીવર્ડ છે, તો એ શું છે, શેના માટે છે? એ સિવાય કરન્સી રિલેટેડ ક્વેશ્ચન એ પણ પૂછાય છે. કરન્સી માર્કેટ એટલે કે ફોરેક્સ, ફોરેક્સ શું છે, બરાબર. એમાં ઘણું બધું આવી જાય. ફોરેક્સમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ પણ લઈ શકાય, જેમ કે સેબી છે. સેબી આવે તો સ્ટોક માર્કેટ પણ આવે છે. એટલું જ નહીં, એક્સટર્નલ ફેક્ટર એ પણ આવી જાય છે, જેમ કે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ સિવાય એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, તો એ રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલું જ નહીં, એની અંદર એક્સચેન્જ રેટ એ પણ લઈ શકાય. મતલબ કે રૂપિયો, એની કિંમત, એની વેલ્યુ ઘટી રહી છે ડોલરની સામે, તો કેમ થઈ રહી છે, અથવા વધી રહી છે તો કેમ વધી રહી છે, બરાબર. તો એ અંગેનું બેઝિક તમારે પ્રિપેર કરી દેવાનું છે. એ સિવાય ઇકોનોમીના 3 સેક્ટર જે છે, તો એના માટે તમારે પ્રિપેર કરી જ દેવાનું છે. એમાંથી ક્વેશ્ચન પૂછાય છે પ્રિલિમમાં અને મુખ્ય પરીક્ષામાં. અમુક જ્યોગ્રાફીમાંથી મળી રહેશે. જેમ કે ઇકોનોમીના 3 સેક્ટર છે, જો કે ચોથું સેક્ટર પણ અત્યારે નોલેજ ઇકોનોમી એ કામ કરી રહ્યું છે. 3 સેક્ટર જે છે, પહેલું તો પ્રાઇમરી સેક્ટર, એટલે કે ફર્સ્ટ સેક્ટર એગ્રીકલ્ચર છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન ઇકોનોમીનું બેકબોન કહેવાય છે. એગ્રીકલ્ચરમાંથી ક્વેશ્ચન આવે એટલે આવે. પછી એમાં ક્રોપની પેટર્ન, પછી એમાં ખેડૂતોની સમસ્યાઓ, પછી ફૂડ સિક્યોરિટી, પછી પીડીએસ સિસ્ટમ, પછી સબસિડી, એગ્રીકલ્ચરમાં ખેડૂતોને અપાતી સબસિડી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, તો એના લગતા ક્વેશ્ચન પૂછાયા જ છે. અને આપણે ઘણી બધી ખેત પેદાશોની નિકાસ પણ કરીએ જ છીએ, એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ પણ મુદ્દો અહીંયા આવી જ જાય છે. એ રીતે બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડ, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય જ. કૃષિ અંગેની યોજનાઓ, તો એ તો જ્યોગ્રાફીમાં પણ આવે છે અને અહીંયા પણ આવે છે. એ સિવાય બીજું સેક્ટર જે છે એ સેકન્ડરી સેક્ટર, એટલે કે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો, એના માટે સેક્ટર છે. તો ઔદ્યોગિક પોલિસી 1948માં આઝાદી પછી આપણી ઔદ્યોગિક પોલિસી કેવી હતી, પછી કેવી રીતે એનું ઇવોલ્યુશન થયું છે, તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાંથી મળી રહેશે. 1991 પછી આપણી પોલિસી ચેન્જ થઈ છે. મતલબ કે આપણે એલપીજી મોડેલ સ્વીકાર્યું છે. રાવ મનમોહન મોડેલ 1991 પછી ટૂંકમાં એલપીજી કહેવાય છે. મતલબ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. પહેલાં આ હોય, એના પછી આ હોય, પછી આ હોય, બરાબર. આ શું છે એનું બેઝિક તમારે પ્રિપેર કરી જ દેવાનું છે. એ એનસીઆરટીમાંથી પણ મળી રહેશે, એડવાન્સ લેવલની બુક્સમાંથી પણ મળી રહેશે. ઇન્ડસ્ટ્રી, અને એમાં પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ આવી ગયું. એમાં પણ અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે.
જેમ કે અત્યારે ઇકોનોમીનું ખાસ કરીને ઇન્ડિયન ઇકોનોમીનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. જેમ કે અત્યારે ડિજિટલ ઇકોનોમી, ડિજિટલ ઇન્ડિયા એની વાતો વધારે થઈ રહી છે. તો એ શું છે, સરકાર શું પ્રયત્નો કરી રહી છે, તો એ કરંટમાં તમે જાણી શકશો, પણ એનું બેઝિક એ તમને અહીંયા મળશે. બરાબર. એ સિવાય અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવી જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એ પણ તમે લઈ શકો અને પ્રિપેર કરવાનું જ છે. ત્રીજું ક્ષેત્ર અથવા સેક્ટર જે છે એ સર્વિસ સેક્ટરમાં બેન્કિંગ સેક્ટર એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે ઇકોનોમીના 3 સેક્ટર છે. એ ત્રણ સેક્ટર વિશે તમારી પાસે અપ ટુ ડેટ માહિતી હોવી જોઈએ, એનું બેઝિક પ્રિપેર હોવું જોઈએ. એ સિવાય બીજી રીતે પણ વાત કરી શકાય, જેમ કે ઇકોનોમી જે છે એ માઇક્રો અને માઇક્રો ઇકોનોમી. તમારે માઇક્રો ઇકોનોમી પર બહુ ફોકસ કરવાની જરૂર છે નહીં. તમારે માઇક્રો ઇકોનોમી જે 12th સ્ટાન્ડર્ડની બુક છે, માઇક્રો ઇકોનોમી, એના પર વધારે ફોકસ કરવાનો છે. માઇક્રો ઇકોનોમી એ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ માટે, મતલબ ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ તરીકે વધારે યુઝફુલ છે, આપણા માટે બહુ યુઝફુલ છે નહીં. એટલે આ રીતે બેઝિક પ્રિપેર થઈ ગયા પછી કરંટમાં ખાસ કરીને ભારતીય અર્થવ્યવસ્થાને સમગ્ર રીતે ધ્યાનમાં રાખીને કરંટ ઇકોનોમિક અફેર્સની પ્રિપેરેશન કરજો તમે. મતલબ ભારત સરકાર ભારતને વિકસિત ભારત બનાવવા માગે છે 2047માં, આ ગોલ છે. એ સિવાય નેટ ઝીરો 2070, તો આ બધા ગોલ છે એ નીતિ આયોગના રિપોર્ટમાં તમે જોઈ શકશો. વિકસિત ભારતનો ગોલ છે, બરાબર. નેટ ઝીરોનું ટાર્ગેટ આ છે. તો આ બધા કરંટ અફેર્સ જે છે, તો ખાસ કરીને ઇકોનોમી રિલેટેડ, અને એમાં પણ ભારત સરકાર શું કરી રહી છે એના પર વધારે ફોકસ કરવાનું છે. અહીંયા કરંટ અફેર્સ મતલબ કે ઇકોનોમી રિલેટેડ કરંટ અફેર્સ, અને એમાં પણ ભારત સરકાર કેવા સ્ટેપ લઈ રહી છે. એ સિવાય બહારની સંસ્થાઓ, વૈશ્વિક સંસ્થાઓ, એનો પ્રભાવ પણ પડતો હોય છે. જેમ કે વર્લ્ડ બેંક છે, IMF છે, અમુક દેશો છે, જેમ કે અમેરિકાની ટેરિફ પોલિસી છે, તો એનાથી ઇન્ડિયન ઇકોનોમી પર ઇમ્પેક્ટ પડતી હોય છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ ઇન્ડિયન ઇકોનોમી. પહેલાં બેઝિક કરી નાખો, પછી ઇન્ડિયન ઇકોનોમી રિલેટેડ જે પણ કરંટ અફેર્સ છે, પછી એમાં કોઈ કાયદો હોય, જેમ કે FRBM એક્ટ, ફિસ્કલ ડેફિસિટ એને કંટ્રોલ કરવા માટેનો આ એક્ટ, FRBM એક્ટ, બરાબર. તો એ તમારે પ્રિપેર કરવાનો જ છે. ભલે આ ભૂતકાળમાં બનાવ્યો હોય, પણ અત્યારે પણ એનું રિલેવન્સ છે. પંચવર્ષીય યોજના, ઇકોનોમિક પ્લાનિંગ, એના રિલેટેડ બધું તમારે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સાથે તમારે પ્રિપેર કરવાનું જ છે. મતલબ આઝાદી પછી આપણે પંચવર્ષીય યોજના આવ્યો, તો થોડું નોલેજ હોવું જ જોઈએ. એ પછી અત્યારે નીતિ આયોગ છે, થિંક ટેન્ક છે, સલાહ સૂચન આપે છે આર્થિક વિકાસ માટે સરકારને, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કઈ રીતે ચેન્જીસ આવ્યા છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ સ્કીમ હોય, કોઈ પ્રોગ્રામ હોય, પોલિસી હોય, જેમ કે અત્યારે બધા પ્રકારની ઇકોનોમિક રિવોલ્યુશનને ભેગી કરીને એક જ અમ્બ્રેલા નીચે લાવી દેવામાં આવે છે, રેઇનબો રિવોલ્યુશન. વ્હાઇટ રિવોલ્યુશન એવું નામ સાંભળ્યું છે, વ્હાઇટ રિવોલ્યુશન, યલો રિવોલ્યુશન, બ્લેક રિવોલ્યુશન. પણ હવે સરકારે શું કર્યું છે, ભારત સરકારે બધી જ રિવોલ્યુશનને એક જ જગ્યાએ મૂકી દીધી છે, અંડર રેઇનબો રિવોલ્યુશન. તો શું છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. RBI જે પણ સ્ટેપ લે છે, તો બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે નોટ મેકિંગ, ઇકોનોમીમાં નોટ મેકિંગમાં તમે ધ્યાન રાખજો કે એક જ પેજ ઉપર બેઝિક લખ્યું હોય, એની સામે કરંટમાં જે પણ કંઈ આવ્યું હોય ન્યૂઝપેપરમાં કે જ્યાંથી પણ તમને પ્રાપ્ત થાય, તો એ બેઝિક રિલેટેડ તમારે કરંટમાં લખી જ દેવાનું છે. હવે નોટ મેકિંગમાં મારી સલાહ એ છે કે ડિટેલમાં નોટ ના બનાવશો, શોર્ટમાં ક્રિસ્પ નોટ બનાવો તો સારું છે. આ મારી સલાહ છે. પછી તમારી ઉપર ગુજરાતી મીડિયમમાં આપવાની હોય કે ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમમાં, છતાં પણ શોર્ટમાં નોટ મેકિંગ કરો તો સારું છે. પણ ઇકોનોમી સૌથી વધુ ડાયનેમિક સબ્જેક્ટ છે, એટલે વારંવાર અપડેટ કરતા રહેજો અને વેલ્યુ એડિશન કરતા જ રહેવાનું. મતલબ કે જે વર્ષે એક્ઝામ આપવાની હોય એ વર્ષની ફેક્ટ્સ, ડેટા, બરાબર, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને એ વેલ્યુડેશનમાં બહુ યુઝફુલ થશે. એટલે આ રીતે નોટ મેકિંગ કરવાનું છે. રિવિઝન મસ્ટ છે, મિનિમમ 3 વખત રિવિઝન. અને ઘણા લોકો 3 વખત વાંચવું એવું સમજે છે,
વાંચવાથી આ સબ્જેક્ટ નહીં આવડે. ટેકનિકલ છે, તમારે પ્રિપેર જ કરવાનું છે. પહેલાં એનસીઆરટીમાંથી બેઝિક પ્રિપેર કરી દેવાનું છે, એ પછી એડવાન્સ લેવલની બુક કે મટીરિયલ કે નોટ્સ એમાંથી પ્રિપેર કરવાનું છે, અને પછી ઇન્ટરલિંક કરવાનું છે. ઇવન આ સબ્જેક્ટ સાથે પણ ઇન્ટરલિંકિંગ કરવાનું છે, અને એ તે મેઇન્સમાં આન્સર લખવાના છે. ત્યારે તમારો જીએસ પેપર 3 ઇકોનોમી સેક્શનમાં સ્કોર થશે, બરાબર. અને સિલેક્શનમાં તમને મનગમતી કેડર મળશે. રિવિઝન મિનિમમ 3 ટાઈમ રિવિઝન થવું જોઈએ. મતલબ કે જેટલી વખત તમે તમારી નોટ્સ કે મટીરિયલ હાથમાં લો, પ્રિપેર જ કરવાનું છે, માત્ર વાંચવાનું નહીં, બરાબર. હવે પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ પણ આડેધડ નહીં, એની પણ એક ચોક્કસ સિક્વન્સ હોય છે, ક્રમ હોય છે. સૌથી પહેલાં તમારે એનસીઆરટી બુક્સ જે છે, એનસીઆરટી બુક્સ તમે જે પણ ચેપ્ટર જોશો, જેમ કે ઇન્ફ્લેશન છે, કે પછી ઇન્ટરેસ્ટ છે, પછી નેશનલ ઇન્કમ છે, કે પછી બજેટ છે, તો જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટરની પાછળ ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન આપેલા જ છે. સૌથી પહેલાં એનસીઆરટીમાં જે પણ ક્વેશ્ચન આપેલા છે એની પ્રેક્ટિસ કરો. ધીરે ધીરે તમારો અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થશે અને કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. દરેક તો પ્રિલિમમાં અને મુખ્ય પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે એનસીઆરટીમાં જે પણ ક્વેશ્ચન આપે છે એની પ્રેક્ટિસ કરો. એ પછી પ્રિલિમના ક્વેશ્ચન જે છે એની પ્રેક્ટિસ કરો. અને હું તો કહું છું, પ્રિપેર જ કરી નાખો. મિનિમમ છેલ્લા 10 વર્ષના પ્રિલિમના ઇકોનોમીના ક્વેશ્ચન અને મુખ્ય પરીક્ષામાં ઇકોનોમી સેક્શનમાંથી પૂછાયેલા ક્વેશ્ચન એ તમે પ્રિપેર જ કરી નાખો, એની પ્રેક્ટિસ કરો. એનાથી તમને ખબર પડશે કે કઈ રીતે આ ક્વેશ્ચન યુપીએસસી પૂછી રહી છે. એની કમ્પેરિઝન કરો તમે મોડેલ આન્સર સાથે, તો આપણે ક્યાં છીએ, કેટલા લેવલમાં છીએ એ પણ ખબર પડી જશે. એ પછી મુખ્ય પરીક્ષા એના પણ પીવાયક્યુ જુઓ, એની પણ પ્રેક્ટિસ કરો, આન્સર રાઇટિંગ કરો. એ સિવાય કોઈ મોક ટેસ્ટ આપી શકો તમે, કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો ઓનલાઈન હવે તો ફ્રીમાં અવેલેબલ હોય જ છે, તો એની પ્રેક્ટિસ કરવાની જ છે. અને એમાં પણ એક ચોક્કસ ક્રમ હોય છે. પહેલાં સેક્શનલ પ્રેક્ટિસ કરો, જેમ કે 3-4 ટોપિક ઉઠાવી લો, બેન્કિંગ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બજેટ, તો એટલા સેક્શન લઈને પ્રિલિમના જેવા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એમસીક્યુ એની પ્રેક્ટિસ કરો. પછી ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ રિલેટેડ જે ક્વેશ્ચન હોય તો એની પ્રેક્ટિસ કરો. ટૂંકમાં આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. એ સિવાય કંઈ પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય, તો તમે મારો કોન્ટેક કરી શકો એમ છો. આ એક ઓવરવ્યૂ આપ્યો છે, અને એનાથી આશા રાખું છું કે તમને યોગ્ય દિશા મળશે અને તમારી પ્રિપેરેશનમાં ઘણું યુઝફુલ થશે અને તમે સ્કોર કરી શકશો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.